જય દ્વારકાધીશ। ચાલો શું આપ્યું છે? કાગળ। હવે એમાંથી તમારે જુદા જુદા આકારનું ઘડી કામ કરવાનું છે ભાઈ। ઘડી વાળવાની છે અને એમાંથી તમને મનપસંદ આકાર બનાવવાનો છે। કયો કયો આકાર બની શકે? ગોળ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ। પછી આકાર બની જાય પછી એમાં ભાઈ કલરના ડબ્બામાંથી કલર પૂરવાનો છે। ચાલો 1 2 3 સ્ટાર્ટ। કેમ કરાય મને શું ખબર? હાલો હાલો મેં શીખડાયું હતું। બધાએ ચોરસ ને લંબચોરસ જ નથી કરવાનો હો ભાઈ। હા ગોળ કરવાનો, ત્રિકોણ, ત્રિકોણ, ગોળ અલગ અલગ કરવાના છે। આજુબાજુમાં સરખો ન થવો જોઈએ। આજુબાજુમાં સરખો ન થવો જોઈએ। હવે દેવે લંબચોરસ કર્યું તો તમારે કોઈ લંબચોરસ બાજુ વડાય નહીં કરવાનું। હાલો હાલો કરો, લંબચોરસ જ નથી કરવાનું। જયવીર હે ચોરસ? આ તો આ ચોરસ થયું। આમ જોજે ઈ લંબચોરસ છે કે ચોરસ છે? જો તો ચોરસ કર। લંબચોરસ બધાએ લંબચોરસ નહીં કરવાનું। હા બાજુવાળાએ લંબચોરસ કર્યું તો તમારે નહીં કરવાનું। બનાવો બીજો આકાર, ત્રિકોણ બનાવો, ગોળ બનાવો। હવે એમાંથી ત્રિકોણ બનાવો। લંબચોરસ જ નથી બનાવવાનું। હા સરસ। જો જયવીરે ત્રિકોણ બનાવ્યું। હા જયનું ચોરસ। હા વેરી ગુડ। જો સંજનાનું ત્રિકોણ મસ્ત બન્યું। હા દિવરાજ બન્યું ત્રિકોણ। જરાક ખૂણો આમ બેવડો છે એને સરખો કરવાનો। હાલો જેને બની ગયું ઈ કલર પૂરશે। થઈ ગયું ભાઈ? સિયા કલર નથી પૂરવા? પૂરાઈ ગયો। ઓકે કયો આકાર છે તારે? હાલો ભાઈ આકાર કયો છે? ચોરસ। ચોરસ થોડોક નથી ભાઈ, થોડુંક લંબચોરસ જેવું છે। હાલો કયો આકાર છે? વેરી ગુડ। હજી તો બને છે। હાલો હાલો બનાવો, ગોળ બનાવો। ઈ થોડું થોડું બેવડું વારતું જવાનું એટલે ગોળ બને। ત્રિકોણ। પૃથ્વીરાજ કયો આકાર છે? એ પૃથ્વીરાજ કયો આકાર કર્યો? એ ચારેય બાજુ સરખી છે? કયો આકાર છે? હે હા વ્યોમ, ત્રિકોણ। જય તે ચોરસ। હાલો દેવ લંબચોરસ, ત્રિકોણ, લંબચોરસ। દિલેશ હે ત્રિકોણ। બાલુભા કયો આકાર છે? ચોરસ। કયો છે? ધ્રુવ તારે? હા હાલો ખુશી। ખુશી કયો આકાર છે? હા હાલો ભાઈ મજા આવે છે।